રહેવા માટે પણ હવે કાંતિભાઈ જયંતિભાઈએ કહ્યું કે 1 વર્ષ થવા આવ્યું છે, તું ઘરે પાછો જા. કેશવ રાઠોડ દુવિધામાં અટવાઈ ગયા. બિસ્તરા બાંધી અને અંધેરીમાં જ કોળ ડુંગરીથી આગળ PNT કોલોની સામે જ્યાં સ્મશાન હતું ત્યાં એક માજીને ત્યાં પેઇંગ ગેસ્ટમાં રહેવા લાગ્યા. પરંતુ પોતાનો ખર્ચ પણ ના કાઢી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કારણ નાટકનો એક શો થાય તો ₹10 રોયલ્ટી મળે. 10 રૂપિયામાં 10 દિવસ ચલાવવાનો. ડાયરાનો કાર્યક્રમ થાય તો ₹51 મળે, જેના સાજિંદા, સાથી કલાકારો અને આવવા જવાનું ભાડું કાઢવાનું. સરવાળો શૂન્યમાં ફેરવાતો ગયો. નક્કી કર્યું કે મુંબઈ છોડી દેશે, પણ વતન જવા માટે પૈસા જોઈએ. એટલે અંધેરી રિક્રિએશન ક્લબમાં એક કાર્યક્રમ ગોઠવાયો. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. કેશવ રાઠોડની ફિલ્મી કેરિયર વિશેનો આ ત્રીજો ભાગ. કાર્યક્રમમાં ગુરુજી પણ હાર્મોનિયમ પર સંગત કરવાના હતા. મુંબઈ છોડવાના નિર્ણય પર ગુરુજી કહે, આજે હું તને એક સારો સંદેશ આપવાનો છું. કાર્યક્રમની રમઝટ જામી. આખી રાત વીતી ગઈ. સવારે જતાં જતાં ગુરુજીએ કહ્યું, તું સવારે 11 વાગે ઘરે આવી જજે. એક ગુજરાતી ફિલ્મના નિર્માતા દિગ્દર્શક તારા પાસે ફિલ્મ લખાવવા માગે છે. ચમત્કાર. કેશવ રાઠોડ 10:30 વાગે જ સાન્તાક્રુઝ એમના ઘરે પહોંચી ગયા. ચંચળબા, જે ગુરુજીના પત્ની હતા, એમને બહુ જ પ્રેમ કરતા. તેઓ પહેલાં મલાડ ભાદરણ નગર રહેતા, છેલ્લે ઘનશ્યામ નાયક તે વિસ્તારમાં રહેતા. એને છોડીને સાન્તાક્રુઝ આવ્યાનો આનંદ વ્યક્ત કરતા હતા. કેશવ રાઠોડ ફિલ્મ પ્રવેશના ડંકા વાગવાની રાહ જોતા હતા. 11 વાગે એક નિર્માતા દિગ્દર્શક આવ્યા, જેમણે પહેલાં સતી આણંદે બનાવી હતી. એમણે વાત કરી કે કાદુ મકરાણી ફિલ્મ બનાવવા માગે છે, એમાં સંવાદો લખવાના છે. કેશવ રાઠોડ ખુશ થઈ ગયા. પહેલાં નિર્માતાનું નામ રમણીક આચાર્ય. કાદુ મકરાણી ફિલ્મનું કામ શરૂ થયું. ઉપેન્દ્ર ત્રિવેદી હીરો હતા, પણ કોઈ કારણસર એમણે ફિલ્મ છોડી અને કારણ કાદુ મકરાણી પર બીજા નિર્માતા પણ ફિલ્મ બનાવી રહ્યા હતા. હવે આખરે રમણીક આચાર્યએ ઓરિજિનલ કાદુ અરવિંદ પંડ્યાને જ લેવાનો નિર્ણય કર્યો અને હિરોઈન તરીકે સુષ્મા શિરોમણી એટલે ઇમ્પાના પ્રેસિડેન્ટને પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં લીધા અને વડોદરા નજીક જાંબુઘોડા ગામમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. ગીતથી છોડી દે કિનારો નૈયા, છોડી દે કિનારો આ શબ્દો હતા અને અચાનક શૂટિંગ બંધ કરવું પડ્યું. ગુજરાતી ફિલ્મમાં પ્રવેશવાનું સપનું તો શરૂ થયું, પરંતુ સામે કોઈ બીજા નિર્માતા પણ કાદુ મકરાણી ફિલ્મ બનાવે છે, એટલે ફિલ્મ બનશે કે નહીં, તે બનશે તો ક્યારે, એ સવાલો સાથે કેશવ રાઠોડ એ જમાનામાં ગુજરાતી ફિલ્મનો અડ્ડો ગણાતા નાઝ સિનેમા પાછળ માધવબાગ હોટલમાં એમના આટાફેરા શરૂ થયા. જ્યાં એમની મુલાકાત રંગીન ફિલ્મ જય ભદ્રકાળીના નિર્માતા પ્રાણલાલ ઉપાધ્યાય સાથે થઈ. ફતેચંદ કોરડિયા, જે ચિત્ર ભારતીની ઓફિસમાં કામ કરતા, તથા કિશોર ઉપાધ્યાય આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાથે મુલાકાત થઈ. ડાયરાના કાર્યક્રમો તો જીવન નિર્વાહ માટે ચાલુ જ હતા, જેમાં બાબુલનાથ ટેકરીવાળા ભજન મંડળમાં હર શિવરાત્રિએ ડાયરાના કાર્યક્રમો યોજતા. એ લોકલ ટ્રેનમાં સવારે બોરીવલીથી 9:34 ને સાંજે 7:30 ભજન ગાવા જતા. ત્યાં સુરેશ ઝવેરી સાથે દોસ્તી થઈ, જેણે કેશવ રાઠોડને બહુ જ હિંમત આપી અને આર્થિક મદદ પણ કરી. જેમાં દરિયાછોડુ ગ્રુપના રામભાઈ સુખડિયા પણ આવતા અને આજના પ્રખ્યાત ગાયિકા દમયંતી બરડાઈ પણ હતા. દમયંતી બરડાઈ વિશેનો પૂરો એપિસોડ અમે બનાવેલો છે, જેની લિંક હું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈને તમે એમના વિશે વધારે માહિતી મેળવી શકો છો. તેઓ સ્ટેજ પર કેશવ રાઠોડ સાથે જુગલબંધી કરતા. દર વર્ષે એમના કાર્યક્રમો ફિક્સ રહેતા. પણ ફિલ્મનું શું? ત્યારે કિશોર ઉપાધ્યાય કેશવ રાઠોડને મનુકાંત પટેલ એટલે પ્રફુલ્લા મનુકાંતવાળા સાથે પરિચય કરાવ્યો.
તેઓ શેઠ સગાળશા ફિલ્મ બનાવવાની યોજના ઘડતા હતા અને એમને કાઠિયાવાડી સંવાદો લખનારની જરૂર હતી. નિવાસસ્થાને મનુકાંતભાઈ સાથે મળ્યા. ત્યાં નરેન્દ્ર મિસ્ત્રી કેમેરામેન સાથે દોસ્તી થઈ. તેઓ પ્રખ્યાત ટીક માસ્ટર બાબુભાઈ મિસ્ત્રીના ભાઈ થાય અને શેઠ સગાળશામાં રામજી વાણિયા, રમેશ મહેતા સહલેખકો હતા અને આ ફિલ્મ લખવા માટે કેશવ રાઠોડને 101 રૂપિયા મળેલ. સમય વીતતો હતો, મોકો મળતો નહોતો. એવામાં કિશોર ઉપાધ્યાય, શેણી વિજાણંદ ફિલ્મ જે લેખક દિગ્દર્શક બિમલ માંગલિયા, નિર્માતા માવજીભાઈ મારુ પાસે એમના નામનો સંવાદ લેખક તરીકે પ્રસ્તાવ મૂક્યો. એ ફિલ્મમાં રજનીબાળા પાછળથી પ્રખ્યાત કોમેડી અને વેમ્પિસ્ટ ભૂમિકા માટે નામાંકિત થયા તે હિરોઈન હતા અને જોગેન કુમાર એટલે લોધિકા બાપુ હીરો હતા. પહેલીવાર ગુજરાતી ફિલ્મનું કાશ્મીરમાં શૂટિંગ થયું, પરંતુ બદનસીબ ફિલ્મ આજ સુધી રજૂ ન થઈ અને રજનીબાળાનું 2010 નવેમ્બરમાં અવસાન થયું. પણ કેશવ રાઠોડ ભૂતકાળને કેમ ભૂલે. કાદુ મકરાણીનું બીજું શિડ્યુલ બસંત સ્ટુડિયો ચેમ્બુરમાં શરૂ થયું, જ્યાં પ્રખ્યાત ગાયક વેલજીભાઈ ગજ્જર સાથે મુલાકાત થઈ. આ વેલજીભાઈ ગજ્જર કે જેમના વિશે અમે એક પૂરો વિડીયો બનાવેલો છે એમની જીવન કહાણી વિશેનો, તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈ તમે વેલજીભાઈ ગજ્જર વિશે વધારે માહિતી મેળવી શકો છો. કેશવ રાઠોડ સાથે રોમેન્ટિક ભૂમિકામાં ખ્યાતિ બુચ એટલે ગીત ગાતા ચલના ગીત મીરા કા શામ ગીતવાળી મીરા હતી અને આઉટડોરમાં ત્યારના પ્રખ્યાત ત્રિવેદી સાઉન્ડ સર્વિસ હતા. રજની ત્રિવેદી સાથે પાક્કી ઓળખાણ બની. મુંબઈ આવી છેલ્લું ગીત ગોકુળ ગ્યાતા રે એ જ્યોતિ સ્ટુડિયોમાં ફિલ્માવાયું અને ગ્રુપ ડાન્સમાં ચીનુ શિકારી હતા. ડાન્સ માસ્ટર એ વખતના તમામ ગુજરાતી ચિત્રોમાં છવાયેલ ચેતન પટેલ હતા, પણ હજી સુધી કોઈ નક્કર વાત બનતી નહોતી. શેણી વિજાણંદ વિવાદોમાં બંધ થઈ ગયું. શેઠ સગાળશા શરૂ થઈ રહ્યું હતું, પણ એમાં તો કેશવ રાઠોડ શું હતા? સહલેખક. શૂટિંગ મોરબીમાં થયું. ત્યાં આજના પ્રખ્યાત નિર્માતા દિગ્દર્શક, નિર્માણ નિયામક અને સ્પોટ બોયનું કામ કરતા હતા. ત્યારે ખબર નહોતી કે તકદીર કેવી બાજી પલટે છે. તો મિત્રો, આપને કેશવ રાઠોડ વિશેનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આગળના 2 એપિસોડ પણ તમે ન જોયા હોય તો આ એપિસોડમાં તમને વધારે માહિતી નહીં મળે, એટલે આગળના 2 એપિસોડ પણ તમે જોઈ લો. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરી આવા જ કંઈક અલગ માહિતી લઈને, ગુજરાતી ફિલ્મો કે ગુજરાતી ફિલ્મોના કલાકારો વિશેની માહિતી લઈને. થેન્ક યુ.